મિત્રો આજ વાત કરવી છે છત્રપતિ સંભાજી મહારાજ વિશે। જ્યારે હું છાવા મૂવી જોઈને આવ્યો ને ત્યારે મને થયું કે આ પુષ્પા તો તમારું આજકાલ આવ્યું, બાકી આપણા રિયલ જો ઝૂકેગા નહીં કોઈ હોય ને તો સાહેબી છત્રપતિ સંભાજી મહારાજ હતા। એની જિંદગીની અંદર એના જીવન શાસનકાળની અંદર 120 યુદ્ધ લડ્યા, પણ સાહેબ એક યુદ્ધ નથી હાર્યા। અને વિચાર કરો, આવી મહાન હસ્તી અને છેલ્લે જ્યારે પોતાના જ દગો દે ને ત્યારે જ માણસ હારતો હોય છે। એમ સંભાજી મહારાજને પણ પોતાના જ દગો દીધો ને ત્યારે એ બંદીવાન બન્યા, અને બંદીવાન બન્યા પછી ઔરંગઝેબને એમ હતું કે હવે સંભાજી મહારાજને બંદીવાન બનાવ્યા ને તો હવે હું એને ઝુકાવી દઈશ, પણ સાહેબ આ મહાપુરુષ કંઈક અલગ હતા। એને ઔરંગઝેબે એટલા અત્યાચાર કર્યા, હાથના નખના જે નાખૂન હોય ને એને ચીપીએથી ઉખેડી લીધા, મોઢાની જીભ ખેંચી લીધી, બંને આંખો ફોડી નાખી। સાહેબ 40 દિવસ સુધી સંભાજી મહારાજ ઉપર આવા અત્યાચારો કર્યા સાહેબ, પણ એ મહાપુરુષના મોઢામાંથી એક પણ વાર જરા પણ ડર કે ચીસ નથી નીકળી સાહેબ। આ મહાપુરુષ હતા આપણા, જેના વિશે આપણે જાણવું બહુ જરૂરી છે। અને આવા બાયોપિક જો આપણે જોતા રહેશું ને, આવા જીવન ચારિત્ર આપણે વાંચતા રહેશું ને તો આપણે ક્યારેય નબળા કે નમાલા નહીં બનીએ સાહેબ। એકવાર પાસે લોહી ચડી જાય જો તમે જેને જીવન ચરિત્ર વિશે વાંચો ને સંભાજી મહારાજનું સાહેબ, સત નમન છે આવા વ્યક્તિઓને।